દેવગઢ બારિયાના રામા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી અને શાકભાજીના વેચાણથી કરી રહ્યા છે વાર્ષિક 3 લાખથી વધુની આવક। 2016માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ પ્રાકૃતિક ખેતીની અમે શરૂઆત કરી, જેમાં અમને ખૂબ ફાયદો થયો। બારિયા બુધાભાઈ સિમલા મિર્ચી, સ્ટ્રોબેરી અને શાકભાજી ઘરે બેઠા વેચવાથી અમારો સમય પણ બચે છે અને ભાવ સારો મળે છે। કૃષિ સખી નીતાબેન બારિયા બાગાયત ખાતા દ્વારા સ્વરોજગાર લક્ષી બાગાયત નર્સરી વિકાસ હેઠળ ₹2,27,500ની મળી સહાય। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રામા ગામના પ્રગતિશીલ ખેડૂત બુધાભાઈ બારિયા અને તેમની પત્ની નીતાબેન બારિયા બંને સાથે મળી વર્ષ 2016થી પ્રાકૃતિક ખેતી કરે છે। આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ જોધપુર, જયપુર, અડાલજ, ત્રિમંદિર અને કુરુક્ષેત્ર ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના ખેતર પર 10 દિવસની તાલીમ લીધા બાદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની શરૂઆત કરી। તેઓ પ્રાકૃતિક ખેતીમાં ઋતુ પ્રમાણે અલગ અલગ ખેતી કરે છે। શાકભાજીમાં ટામેટા, ભીંડા, મરચાં, સિમલા મિર્ચ, રીંગણ, ગવાર, ચોળી સહિતના શાકભાજી અને સ્ટ્રોબેરી તેમજ સિઝન મુજબ નર્સરીમાં શાકભાજીના રોપાનું વાવેતર કરે છે, જે થકી તેમને વાર્ષિક 3 લાખથી વધુની આવક થાય છે। ખેડૂત શ્રીમતી નીતાબેન બારિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમે 2016માં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે અમને એવું લાગતું હતું કે યુરિયા ખાતર સિવાય તો ખેતી કઈ રીતે કરવાની। પહેલાં તો લાગતું ન હતું। પહેલા વર્ષે પ્રાકૃતિક રીતે કરેલી ખેતીમાં વધારો થયો, ખર્ચ ઘટ્યો તેમજ પથ્થરોવાળી જમીનમાં પણ ખેતી કરવાથી સારું પરિણામ મળ્યું, એટલે અમે અમારા બધા ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી। આજે 10 વર્ષનો પ્રાકૃતિક ખેતીનો અનુભવ મને મોટો ફાયદો થયો છે અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગેની વાત કરતાં કહ્યું કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતીમાં થતો ખર્ચ ઘટે છે, આવક બમણી થાય છે, જમીન ફળદ્રુપ બને અને ખેતીમાં પિયતની સંખ્યા ઘટી જમીનમાં ભેજની ક્ષમતા વધે છે, વરસાદના પાણીનો સૌથી વધુ સંગ્રહ થાય છે, જેને કારણે પાણીના તળ ઉપર આવે છે। પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા અનાજ, શાકભાજી અને ફળફળાદી ખાવાથી જેમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન, પ્રોટીન મળી રહે છે અને સાથે રોગમુક્ત કહી શકાય છે। અમને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અને મદદરૂપે મોડેલ ફાર્મની ₹13,500 અને બાગાયત ખાતા દ્વારા રાજ્ય સરકાર શ્રીની યોજના હેઠળ સ્વરોજગાર લક્ષી બાગાયત નર્સરી વિકાસ હેઠળ ₹2,27,500ની સહાય આપવામાં આવી છે, જેને બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।